મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું આઈઆરબી ઇન્ફ્રા શેરના બારામાં અને ઘણા લોકો આમાં ઉપરના લેવલે પણ ફસાયા છે। તો હવે તમારે શું કરવું જોઈએ અને એના કયા સપોર્ટ લેવલ છે, કેમ કે એક દિવસમાં આ 1% નીચેની સાઈડ પડ્યો છે અને 5 દિવસમાં 2.5% પડ્યો છે। તો મિત્રો હવે તમારે આમાં શું કરવું જોઈએ અને કઈ જગ્યાએ એવરેજ કરવી જોઈએ એ બધું જ એના ટેકનિકલ ચાર્ટ ઉપર જઈને આપણે ડિસ્કસ કરીએ। તો ચાલો મારી સાથે એના ટેકનિકલ ચાર્ટ ઉપર આપણે આઈઆરબી ઇન્ફ્રા શેરના ચાર્ટ ઉપર આવી ગયા છીએ અને જુઓ તમને આમાં એક અહીંયાથી લઈને અહીંયા સુધી ડાઉન સાઈડ જ દેખાય છે, પછી અહીંયા થોડોક ઉપરની સાઈડ ગયો છે, પણ મને એવું લાગે છે ફરીથી અહીંયા આ રેઝિસ્ટન્સ ફેસ કરીને પાછો નીચેની સાઈડ આવે છે। તો મિત્રો તમારે આમાં એક ધ્યાન રાખવાનું રહેશે, કારણ કે જો જ્યારે પણ આ જે હોરિઝોન્ટલ લાઈન હું ડ્રો કરું છું એ તમે જોઈ લેજો, આ એક લક્ષ્મણ રેખાની જેમ કામ કરશે। તો જ્યારે પણ આ શેર આની ઉપર જશે 60 રૂપિયાની ઉપર, તો તમને આમાં એક સારું મોમેન્ટમ જોવા મળશે, કારણ કે અહીંયા આનો જે રેઝિસ્ટન્સ લેવલ છે એ અહીંયા પાછળ સપોર્ટનું પણ કામ કરી ચૂક્યો છે, જેમ કે હું તમને અત્યારે અહીંયા બતાવું છું ડ્રો કરીને। તો મિત્રો 5 વર્ષથી હું આ જ કામ કરું છું, કારણ કે આ જે લાઈન દોરી છે એ મારા માટે લક્ષ્મણ રેખાની જેમ કામ કરશે, કારણ કે જો અહીંયા એનો સપોર્ટ હતો, પછી અહીંયા પણ સપોર્ટ હતો, અહીંયા પણ સપોર્ટ હતો, પછી જો અહીંયા અને રેઝિસ્ટન્સ ફેસ કર્યો ને અહીંયા પણ પાછો રેઝિસ્ટન્સ ફેસ કર્યો આ જ લાઈનના આજુબાજુ। તો મિત્રો આ વિડીયોમાં હું તમને જે મારા 5 વર્ષનો અનુભવ છે હું તમારી જોડે શેર કરું છું, તો તમે પણ શીખો, કારણ કે મેં જેટલા કોર્સ કર્યા છે એ બધું અહીંયા હું તમને ફ્રીમાં આપી રહ્યો છું। તો મિત્રો ખાસ તમે ધ્યાન આપીને આ વિડીયોમાં સમજીને સરળ રીતે શીખી શકો છો, અને એ પણ એકદમ ફ્રીમાં। હું કોઈ જોડે કોઈ ફીસ કે ચાર્જ નથી કરતો, તો ખાસ તમે આમાં ધ્યાન આપીને શીખજો અને તમે પણ સ્ટોક માર્કેટમાં આસાનીથી પૈસા બનાવી શકો છો। એવું નથી કે અમે લોકો જ બનાવીએ છીએ। તો જો આનો આ જે ડેલી ટાઈમ ફ્રેમ છે એકદમ આ અહીંયાથી ડાઉન ટ્રેન્ડમાં જ છે, તો અત્યારે આપણે શું કરવું જોઈએ, અત્યારે રાહ જોવાની રહેશે, ના કે આને ખરીદવામાં કે એવરેજ નીચે કરવામાં ધ્યાન આપવું જોઈએ। આપણે અહીંયા ધ્યાન એ આપવું જોઈએ કે આનો જે આ ડાઉન ટ્રેન્ડ છે ત્યાંથી આપણને એક સારો બ્રેકઆઉટ મળે પછી જ આપણે આમાં એન્ટ્રી કરીશું, જો શોર્ટ ટર્મ માટે કરવી હશે તો પણ। અને સેકન્ડ કે જ્યારે આ શેરમાં તમને જો વીકલી ચાર્ટમાં પણ હું તમને લઈ જાઉં, જો આ વીકલી કેન્ડલ પણ આમાં એક બહુ જ બેરિશ બની હતી। જો અહીંયા આ જે વીકલી કેન્ડલ છે ને એ બહુ બેરિશ બની હતી। તો હવે તમારે શું કરવાનું રહેશે કે જે આનો ઓલ ટાઈમ હાઈ છે, જેમ કે આ એનો ઓલ ટાઈમ હાઈ છે 78 રૂપિયા, તો જ્યારે આ શેર 78 રૂપિયાની ઉપર ટ્રેડ થશે ત્યારે હું આમાં ફ્રેશ એન્ટ્રી કરીશ, કે ત્યારે હું આમાં લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરીશ। નહીંતર હું આનો જે પાછલો એનો સપોર્ટ લેવલ છે એ લેવલે આવવાનો હું આની રાહ જોઈશ, અને આ લેવલે મારા માટે એક લક્ષ્મણ રેખાની જેમ કામ કરશે, અને આ લેવલે હું આને લોંગ ટર્મ માટે જ્યારે પણ ખરીદવું હશે તો આ લેવલે આવશે, જે એના સપોર્ટ લેવલ છે આ લેવલે હું એને 48 રૂપિયા ઉપર ખરીદવાની હું રાહ જોઈશ, કારણ કે મેં ઘણા વર્ષો આમાં આપ્યા છે અને ઘણી ઠોકરો ખાધી છે, પછી જ હું આ ચાર્ટ પેટર્નને બધું સપોર્ટ રેઝિસ્ટન્સ કેવી રીતના વર્ક કરે છે એ બધું જ હું સમજ્યો છું। બાકી હું પણ તમારી જેમ બધી જગ્યાએથી લોસ કરીને બહુ મોટા લોસ કરેલા છે, અને એ બધાનો અનુભવ હું આજે તમારી જોડે શેર કરું છું અને તમને અહીંયા શીખવાડવા માગું છું, અને એ પણ એકદમ ફ્રીમાં છે। તો મિત્રો આને એવી રીતના જોજો કે તમે આ ફીસ આપીને શીખી રહ્યા છો, તો જ તમને આમાં એક સારી રીતના કામ કરવાની મજા આવશે। અને મિત્રો વિડીયો કેવો લાગે છે, તમને ગમે છે કે નહીં, મારી ટેકનિકલ એનાલિસિસ એના ઉપર તમે કમેન્ટ કરીને જરૂર જણાવજો। મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં, અને જો ચેનલ ઉપર તમે નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે તમે જેટલી ચેનલને સબસ્ક્રાઈબને લાઈક કરશો એવી જ મને વિડીયો બનાવવામાં બહુ ઉત્સાહ થશે, અને હું નવા વિડીયો પણ તમને બનાવીને આપી શકીશ। તો ચાલો મિત્રો મળીશું આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં।